أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب الله العالمين بالقاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد मोहतरम खोजा टीवीना જોનારા સર્વે મોહતરમ નાઝરીન અને ઝાયરીન આપ સર્વોની ખિદમતમાં સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અઝીઝાન મોહતરમ, કુમની અંદર જે અઝીમ હસ્તીઓ દફન છે એમાંથી એક શખ્સિયત જેમનો ગુંબદ અને હરમ જોઈ રહ્યા છો અને ઝિયારત કરી રહ્યા છો એ છે જનાબે ઝકરિયા ઇબ્ને આદમ. કુમની અંદર એવી શખ્સિયતો પસાર થઈ છે કે અગર એમની હિસ્ટ્રી એમની તારીખને આપણે જાણે તો યકીનન આપણને તાજ્જુબ થાય કે વાકેન આ લોકો ક્યાં મકામ પર હતા, ઇમામથી કેટલા નજદીક હતા અને એમનો વજૂદ કેટલો બાબરકત હતો. જેમાંથી આ એક શખ્સિયત જનાબે ઝકરિયા ઇબ્ને આદમ અલૈહિસ્સલામ કે જેમના બારામાં તમને ગુફ્તગુ કરીશ અને એમની આ ઝિયારત કરાવું છું. હરમની બિલકુલ નજદીક જે કબ્રસ્તાન છે શેખાન, એમની અંદર આ શખ્સિયત દફન છે. ગેટ નંબર 1થી તમે નીકળો તો સાવ નજદીક છે. ઝકરિયા ઇબ્ને આદમ જેમના બારામાં શેખે તુસી બે રીતની રિવાયત નકલ કર્યા છે. એક તો ઇમામે સાદિક અલૈહિસ્સલામના સહાબીઓમાંથી પણ એમને શેખે તુસી બયાન કર્યા છે કે ઝકરિયા ઇબ્ને આદમ ઇમામ સાદિક અલૈહિસ્સલામના સહાબીઓમાંથી પણ હતા. અને એમના પછી જે ઇમામ કાઝિમ અલૈહિસ્સલામની જ્યારે જિંદગીની વાત આવે છે તો એમના સહાબીઓમાં એમનું નામ નથી દર્જ થતું, પણ એમના રાવીઓમાં દર્જ થાય છે. ઇમામે કાઝિમ અલૈહિસ્સલામના રાવીઓમાં બહુ ઓછા નામ છે કે જેણે ઇમામ કાઝિમ અલૈહિસ્સલામની રિવાયતો નકલ કરી હોય, પણ ઝકરિયા ઇબ્ને આદમનું નામ એમાં પણ છે કે જેમણે ઇમામે કાઝિમ અલૈહિસ્સલામની રિવાયતો નકલ કરી છે ને એમના રાવી તરીકે પણ એમનું મશહૂર નામ છે. અને ઇમામે રેઝા અલૈહિસ્સલામનું બી શેખે તુસી બયાન કર્યા છે કે ઇમામ રેઝા અલૈહિસ્સલામના સહાબીઓમાંથી પણ હતા. ઇમામે જવાદ અલૈહિસ્સલામના સહાબીઓમાં ઇમામની મુલાકાત થઈ હોય એવો કોઈ જિક્ર નથી, પણ ઇમામ જવાદ અલૈહિસ્સલામ બી એમના જમાનામાં બી પોતે હતા અને ઇમામે જવાદ અલૈહિસ્સલામ બી એમને ખાસ એમના હકમાં દુઆ કરેલા છે, એમને કાગળ લખેલા છે અને પોતાના વકીલ બનાવ્યા હતા. વાત કરીએ આપણે જનાબે ઝકરિયા ઇબ્ને આદમની કે જેઓ છઠ્ઠા ઇમામના જમાનાથી લઈને 4 માસૂમીન અલૈહિસ્સલામનો દોર જોયા, 4 માસૂમીન અલૈહિસ્સલામની જિંદગી જોયા. જિંદગી બહુ જ બાબરકત હતી આ શખ્સિયતની અને બહુ જ ખિદમત કર્યા છે. એક રિવાયતમાં છે કે પોતે કુફાથી કોમ હિજરત કરીને આવેલા હતા. અસલ કુફામાં હતા ને, પણ જે મોતબર રિવાયતો છે એમાં એમને કોમના જે કબીલા અશઅરીયુન છે, કારણ કે પોતે બી ઝકરિયા ઇબ્ને આદમે અશઅરી કુમ્મી, તો અશઅરી કબીલો જે છે એ કોમનો એક મશહૂર કબીલો હતો એ જમાનામાં, ને અશઅરી કબીલાના બયાન કર્યા છે. અને એમનો વજૂદની વાત કરે, જોકે એમના બારામાં એમ છે કે ઇમામ રેઝા અલૈહિસ્સલામની મુલાકાત બી કરેલા છે અને ઇમામ રેઝા અલૈહિસ્સલામની સાથે એક હજનો સફર બી કરેલો છે. અને પૂરા મદીનાથી મક્કા સુધીના સફરમાં આ શખ્સિયત એમના સાથે હતી. ઇમામ રેઝા અલૈહિસ્સલામની જનાબે ઝકરિયા ઇબ્ને આદમ સાથે હતા અને ઇમામની સાથે રહેવાનો શરફ અને હજ કરવાનો બી શરફ હાસિલ થયો છે. જનાબે ઝકરિયા ઇબ્ને આદમના બારામાં છે કે ઇમામે રેઝા અલૈહિસ્સલામનું આ ફરમાન છે કે ઇમામ રેઝા અલૈહિસ્સલામ કહે છે કે જ્યારે કોઈ શરઈ મસલામાં કોમના લોકો રજૂ કરતા ઇમામ તરફ, ઇમામ રેઝા અલૈહિસ્સલામને અને ઇમામને જ્યારે મસલો પૂછતા તો
ઇમામ રેઝા અલૈહિસ્સલામ કહેતા કે તમે તમારા દીની મામલામાં, તમારા દીની મસાઇલમાં તમે ઝકરિયા ઇબ્ને આદમ તરફ રુજૂ થાઓ. અને ઇમામ કહેતા કે એ અમારા મોતબર છે. એને ઇમામ ખુદ જેમની તરફ રુજૂ કરવા માટે જો હુકમ આપતા હોય લોકોને કે તમે દીની મામલામાં આમના તરફ રુજૂ થાઓ, એનો મતલબ કે કોઈ મામૂલી ઇન્સાન નથી. એક અઝીમ આલિમ ઇન્સાન છે, એક અઝીમ શખ્સિયત છે કે જે દીનને જાણવાવાળા છે, જેમની પાસે દીનનું ઇલ્મ છે, કે જેથી ખુદ ઇમામ બી લોકોને કહે છે કે તમે દીનના મામલામાં એમના તરફ રજૂ થાઓ કે એ અમારી જ વાતો કરશે. ઇમામ કીધા દીનના મામલામાં એ જ બયાન કરશે કે જે અમો બયાન કર્યા છે. તો આ એક એમની ફઝીલત માટે ઇમામ રેઝા અલૈહિસ્સલામની ઝબાને મુબારકથી નીકળેલો મોટો જુમલો છે. અને પછી અગર એમની જિંદગી બારામાં વાત કરે તો ખુદ ઇમામ રેઝા અલૈહિસ્સલામ એમને પોતાની જિંદગીમાં પોતાના વકીલ બનાવીને કુમમાં રાખ્યા હતા. ઇમામ રેઝા અલૈહિસ્સલામના વકીલ તરીકે કુમની અંદર પોતે જિંદગી કર્યા છે. અને ઇમામે રેઝા અલૈહિસ્સલામને જ્યારે પોતે એક વખત એક કાગળ લખીને આ વાત કરે છે, કારણ કે અમુક એવા જાહિલો, નાદાનો એવા હતા એ જમાનામાં કે જેના કારણે પોતે કુમની અંદર વાત કરું છું. એવું નથી કે કુમની અંદર રહેવાવાળા કંઈ બધાય તો આલિમ ના હોય ને બધાય હોશિયાર ને ડાયા ન હોય, કારણ કે સારા લોકોને હેરાન કરવાવાળા બહુ વધારે હોય પાછા. અને અમુક લોકો તો ખબર હોય કે ખાસ એનું કામ જ એવું હોય હેરાન કરવાનું લોકોને. કોઈ સારું કામ કરતું હોય, કોઈ સીધા લોકો હોય, એને કેમ પરેશાન કરવા, એને કેમ મુશ્કેલમાં નાખવા અને કેમ કામ ન કરવા દેવું હોય ને. આપણે બધા દરમિયાન હોય એવા ઘણા લોકોનું કામ જ છે કે બીજાને કામ ના કરવા દેવું. એ જ એનું કામ છે જિંદગીમાં. તો ઇમામના આ જે સહાબી હતા અને એને કોમની અંદર અમુક જાહિલો, અમુક નાદાન લોકો પોતે ઇમામને ફરિયાદ કર્યા કે મૌલા હું કોમ છોડીને જાઉં અને આ મને બહુ હેરાન કરે છે, અમુક લોકો બહુ પરેશાન કરે છે. તો ઇમામનો જુમલો હતો અને ઇમામ એમને કીધા હતા, જો એમનો વજૂદ કેટલો બરકતવાળો છે, ઇમામ એમને કીધા કે તમે કોમ છોડીને ન જાઓ. હતા એમના ખાનદાનમાં બી લોકો એમને પરેશાન કરતા હતા, એમના ખાનદાનવાળા, એના અમુક ખાનદાનમાં, ફેમિલીમાં. ઇમામ કીધા કે તમે કોમ છોડીને ન જાઓ, કારણ કે તમારા થકી, તમારા વજૂદ થકી અલ્લાહે તમારા ખાનદાનને અને અમુક જગ્યાએ છે કે અહેલે કુમને, કુમવાળાને બલાઓથી દૂર રાખેલા છે. આમના વજૂદ થકી કુમના લોકો બલાઓથી મહેફૂઝ હતા. આ ઇમામનો ખુદનો જુમલો, તમારા વજૂદ થકી કુમના લોકો બલાઓથી મહેફૂઝ છે અને તમારા ફેમિલીના લોકોને એટલે બલાઓથી દૂર છે કે તમારો વજૂદ ત્યાં છે. ઇમામ કીધા કે તમે એને મૂકીને ના જાઓ. મારા અઝીઝો, આ બાબરકત વજૂદને આપણે ઇમામની જબાનથી સાંભળી રહ્યા છીએ કે કોમના લોકો માટે આ વજૂદ કેટલો મુફીદ હતો, ફાયદાકારક હતો, કે ઇમામ એમને કોમ છોડવાની મનાઈ કરી રહ્યા છે. અને ઇમામ રેઝા અલૈહિસ્સલામની શહાદત થઈ. ઇમામની શહાદત પછી ઇમામ રેઝા અલૈહિસ્સલામ એમને ઇમામ જવાદ અલૈહિસ્સલામ જ્યારે આવે છે તો ઇમામ જવાદ અલૈહિસ્સલામ ઇમામ રેઝા અલૈહિસ્સલામની જેમ જ પોતાના વકીલ તરીકે એમની નિમણૂક કરે છે જનાબે ઝકરિયા ઇબ્ને આદમની. અને જનાબે ઝકરિયા ઇબ્ને આદમ, હાલાકે એવી કોઈ રિવાયત નથી મળતી કે નવમા ઇમામની મુલાકાત કરી હોય, પણ નવમા ઇમામ એમને વકીલ તરીકે પોતાની નિમણૂક કર્યા. અને ઇમામ જવાદ અલૈહિસ્સલામ બહુ રાજી હતા એમનાથી. જેવી રીતે ઇમામ રેઝા અલૈહિસ્સલામ પોતાના મોતબર અને ભરોસા પાત્ર એમને સમજતા હતા, એવી જ રીતના ઇમામે જવાદ અલૈહિસ્સલામ, એટલે સુધી કે જ્યારે ઇમામે જવાદ અલૈહિસ્સલામના જમાનામાં એમનો ઇન્તેકાલ થાય છે. અને એમના ઇન્તેકાલ પછી ઇમામને જ્યારે સમાચાર મળે છે જનાબે ઝકરિયા ઇબ્ને આદમની વફાતના, તો જનાબે ઝકરિયા ઇબ્ને આદમ શું કીધા, ઇમામ જવાદ અલૈહિસ્સલામ શું કીધા કે અલ્લાહની રહેમત થાય એ દિવસે કે જ્યારે એમનો જન્મ થયો, ખુદા એમના ઉપર ખુદાની રહેમત એમના ઉપર કે જ્યારે દુનિયાથી ગયા, અને ખુદાની રહેમત નાઝિલ થાય એમના ઉપર કે જ્યારે તે કયામતમાં મહેશૂર કરવામાં આવશે. એને ઇમામની નજરમાં એ દિવસ પણ કેટલો મુબારક હતો
કે જેમાં એ દુનિયામાં આવ્યા. ઇમામની નજરમાં એ દિવસ કે જે દુનિયાથી જાય છે એ દિવસ બી ઇમામની નજરમાં કેટલી અઝમતવાળો છે કે ઇમામ દુઆ કરી રહ્યા છે. અને એ દિવસ કે જે કયામતમાં હાજર થશે ત્યાર માટે પણ ઇમામ જવાદ અલૈહિસ્સલામના મુબારક ઝબાનથી એમના માટે દુઆ નીકળી રહી છે. ઇમામ આ રીતના એમનાથી ખુશીનો ઇઝહાર કરે છે. ઇમામના જુમલા બતાવે છે કે ઇમામ એમનાથી કેટલા રાજી હતા, ઇમામ એમનાથી કેટલા ખુશ હતા. તો આ જનાબે ઝકરિયા ઇબ્ને આદમ જે અહીંયા આગળ દફન છે, તમે જ્યારે પણ આવો કોમની મુકદ્દસ સરઝમીન પર તો યાદ રહે કે આ હસ્તીઓની મુલાકાત માટે, આ હસ્તીઓની ઝિયારત માટે અને ફાતિહા પડવા માટે આવવાનું છે ઇન્શાઅલ્લાહ. આપણે બધાએ એક વખત સૂરે હમ્દ અને 3 વખત સૂરે કુલ હુવલ્લાહ પડી જનાબે ઝકરિયા ઇબ્ને આદમને એમની બુલંદી દરજાત માટે તિલાવત કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન અર્રહમાનિર્રહીમ માલિક યૌમિદ્દીન ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન ઇહ્દિનસ સિરાતલ મુસ્તકીમ સિરાતલ લઝીના અનઅમતા અલૈહિમ ગૈરિલ મഗ്ദൂബി અલૈહિમ વલદ્દાલિન. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. क़ुल हुवल्लाहु अहद अल्लाहु समद लम यलिद वलम यूलद वलम यकुल लहु कुफुवन अहद. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. क़ुल हुवल्लाहु अहद अल्लाहु समद लम यलिद वलम यूलद वलम यकुल लहु कुफुवन अहद. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. क़ुल हुवल्लाहु अहद अल्लाहु समद लम यलिद वलम यूलद वलम यकुल लहु कुफुवन अहद. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद वअज्जिल फरजहुम. इंशाअल्लाह अल्लाह આ અઝીમ હસ્તીના વાસ્તાથી તમામ મોમિનીનની જે બી હાજતો છે પૂરી ફરમાવે, અલ્લાહ પરેશાનીઓને દૂર ફરમાવે ને આપણને પણ અહેલે બેતની ખિદમતનો શરફ, દીનની ખિદમતનો શરફ નસીબ થાય. અહીંયાથી આપણે હરમને બી બીબી માસુમા કુમ સલામુલ્લાહ અલૈહાને સલામ કરશું. બીબીનો રોઝો જે લોકો આવી ગયા એમને ખબર છે કે કબ્રસ્તાન શેખેની બહાર જ બીબીનો ગુંબદ દેખાય છે ને. ઇન્શાઅલ્લાહ આપણે અહીંયાથી બીબીને શહેઝાદી માસુમાને પણ સલામ અર્ઝ કરશું ઇન્શાઅલ્લાહ. આપણે હઝરત માસુમા સલામુલ્લાહ અલૈહાની ઝિયારત પડે તમામ માસુમીન અલૈહિમુસ્સલામ તરફથી, શોધાએ કરબલા અલૈહિમુસ્સલામ તરફથી, આપણા મા બાપ, ભાઈ બહેન, અઝીઝ વ અકારીબ, રિશ્તેદાર, ઉલમા, શોહદા, મોમિન મોમિનાત તરફથી તમામ મોમિનીની હાજતો પૂરી થાય ઇન્શાઅલ્લાહ. તમામ મરીઝોને શિફા મળે એ નિયતથી આપણા તરફથી કુરબતન ઇલલ્લાહ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલા આદમ સફવતિલ્લાહ. અસ્સલામુ અલા નૂહિન નબિયિલ્લાહ. السلام على إبراهيم خليل الله. السلام على موسى كليم الله. السلام على عيسى روح الله. السلام عليك يا رسول الله. السلام عليك يا خير خلق الله. السلام عليك يا صفي الله. السلام عليك يا محمد بن عبد الله خاتم النبيين. السلام عليك يا أمير المؤمنين علي بن أبي طالب وصي رسول الله. السلام عليك يا فاطمة سيدة نساء العالمين. السلام عليكم يا سبتي نبي الرحمة وسيد شباب أهل الجنة. السلام عليك يا علي بن الحسين سيد العابدين وقرة عين الناظرين. السلام عليك يا محمد بن علي باقر العلم بعد النبي. السلام عليك يا جعفر بن محمد الصادق البار الأمين. السلام عليك يا موسى بن جعفر الطاهر الطهر. السلام عليك يا علي بن موسى الرضا المرتضى. السلام عليك يا محمد بن علي التقي. السلام عليك يا علي بن محمد النقي الناصح الأمين. السلام عليك يا حسن بن علي. السلام على الوصي من بعده. اللهم صل على نورك وسراجك وولي وليك ووصي وصيك وحجتك على خلقك. السلام عليك يا بنت رسول الله. السلام عليك يا بنت فاطمة وخديجة. السلام عليك يا بنت أمير المؤمنين. السلام عليك يا بنت الحسن والحسين. السلام عليك يا بنت ولي الله. السلام عليك يا أخت ولي الله. السلام عليك يا عمة ولي الله. السلام عليك يا بنت موسى بن جعفر ورحمة الله وبركاته. السلام عليك عرف الله بيننا وبينكم في الجنة وحشرنا في زمرتكم وأوردنا حوض نبيكم وسقانا بكأس جدكم من يد علي بن أبي طالب صلوات الله عليكم. أسأل الله أن يرينا فيكم السرور والفرج وأن يجمعنا وإياكم في زمرة جدكم محمد صلى الله عليه وآله وأن لا يسلبنا معرفتكم إنه ولي قدير. تقرب إلى الله بحبكم
والبراءة من أعدائكم والتسليم إلى الله راضيا به غير منكر ولا مستكبر وعلى يقين ما أتى به محمد وبه راض نطلب بذلك وجهك يا سيدي اللهم ورضاك والدار الآخرة يا فاطمة اشفعي لي في الجنة فإن لك عند الله شأنا من الشان اللهم إني أسألك أن تختم لي بالسعادة فلا تسلب مني ما أنا فيه ولا حول ولا قوة إلا بالله العلي العظيم اللهم استجب لنا وتقبله بكرمك وعزتك وبرحمتك وعافيتك وصلى الله على محمد وآله أجمعين وسلم تسليما يا أرحم الراحمين اللهم صل على محمد وآل محمد وعجل فرجهم پروردگارہ تنے واسطو محمد والے محمد علیہ الصلوۃ والسلام تنے واسطو قومની સરજમીનમાં દફન થયેલા તમામ અઝીમ હસ્તીઓનો અને ખાસ કરીને શહેઝાદી માસૂમે કોમ સલામુલ્લાહ અલૈહાનો મારા અલ્લાહ અમારા બધાની આકિબત બખેર ફરમાવો અમોને મોહમ્મદ અને આલે મોહમ્મદ અલૈહિસ્સલામની સીરત પર અમલ કરવાની તૌફીક અતા ફરમાવો પરવરદિગારા દુનિયાની અંદર એવી રીતે જિંદગી જીવવાની તૌફીક આપ કે જેમાં તારી અને અહેલે બેત અલૈહિસ્સલામની ખુશનુદી શામિલ હોય પરવરદિગારા દુનિયામાં જ્યાં પણ અહેલે બેતના ચાહવાવાળાઓ છે તેઓની જાન માલ ઇજ્જત આબરૂની હિફાજત ફરમાવો પરેશાનીઓને દૂર ફરમાવો મકરૂઝના કર્જોને અદા ફરમાવો બીમારોને શિફા અતા ફરમાવો પરવરદિગારા બિહક મોહમ્મદ વાલે મોહમ્મદ અલૈહિસ્સલાતુ વસ્સલામ તમામ મોમિનીનની દિલી મુરાદો હાજતોને પૂરી ફરમાવો દરેકની ઝિયારતનો શરફ નસીબ ફરમાવો મારા અલ્લાહ અમોને હજ અને ઉમરાનો શરફ નસીબ ફરમાવો જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસબાબ ફરાહમ ફરમાવો ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમાવો ઇમામના ગુલામોમાં ખાદિમોમાં અમારો શુમાર ફરમાવો અમને ઝુહૂર ઇમામ સુધી જિંદગી નસીબ ફરમાવો અને ઝુહૂર પછી ઇમામની ખિદમતનો શરફ નસીબ ફરમાવો ربنا تقبل منا إنك أنت السميع العليم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم اب سرو مومنین نے التماس دعانی ساتھ خدا حافظ کرو چھو پروردگار شاد و آباد رکھے حفظ و امان ما رکھے انشاءاللہ ہمیشہ صحت و سلامتی کی رکھے خدا حافظ فی امان اللہ